જય માતા ગૌરીનંદન ગજાનંદ. આ જુવાર, પછી આ બાજરો સાવ લીલમણી. હા, માણસોને ખાવા નથી મળતો. અને આ ઘઉં, હા આ ઘઉં બરાબર. હા છે ને આ બધા પટની અંદર રોજ 1.5 નાખવાની માણેક એટલા. જો સામે અમારા કબૂતરી આવી ગયા. હે આ ભુવાતાના ધંધા જાકબના આડા માણેકે ઓખામટીમાં વાવ્યું. હે એને પ્રતાપે આજે એના પોતરા દીકરા જલસા કરે છે. આ ભક્તિનો પ્રતાપ. બધા એમ કહે કે ઓહો કાનાભા તારા છોકરાઓમાં શું ઘટે? તો ક્યાંથી ઘટે? ઓલો બાપુ અમારો છે ને ભૂખ્યો રહી અને બીજાને ટિફિન ખવડાવી દેતો. એકવાર કોરિંજાનો એનો ભાણેજ થાય જેસલ ખેર. હા એ પલોઠી વારી અને રેલવેને સામે બેસી ગયો એવો સુરવીર બરાબર. અને એના ભેગો જ રહેતો કાયમી. હા ખેતી કરે અને બસ મામા ભેગો જ રહીએ. એ મને એક વખત કહે મને કે આ મામાનું શું કરવું? મેં કીધું ખા જેસલભાઈ કાનાભાઈ કે જો પોતે ખોટું બોલે કે ગમે એક વખત બહારથી આવે ને પોતાનું ટિફિન હું લઈને અહીંયા દુકાને આવું ને તો એ કે એ ખોટું બોલીને બીજાને ખવડાવી દે અને પોતે રહીએ ભૂખો. તેથી તો ઘંટીથી ગળી અને રોટલા ઘડીને પછી રોટલા મળે. તેથી કોઈ ચક્કીઓ બક્કીઓ થયું નહીં. હાથ ઘંટી અત્યારે ઘણા ટીવીમાં બતાવે છે ને બરાબર. એ ઘંટીઓ એનાથી દરીને પછી રોટલા ઘડીને જઈએ ખાય ને ત્યાં ખાવાનું મળે બરાબર. તો આ બધો પ્રતાપ છે ને જે ઓલા આડા ગઈડાનો ઓખામડીમાં બેઠે બેઠે હે અને આખો દી ટોપડી ચાલુ અને પોતે 1 રૂપિયાનું કામ કરવા ક્યાંય ગયો નહોતો. સવારના સમુદ્ર નારાયણ ઉપર જાય અને સમુદ્ર નારાયણ એને કાંઈક ને કાંઈક આપી દે. તો કોઈક ને કોઈક ગ્રાહક આવે ને કહે કે આડા મામા આ પાટિયા મને દઈ દે ને અલે 200 રૂપિયા 100 રૂપિયા. તેથી 100 ને 200 એટલે આજના 1 લાખ થાય તેથી 100 રૂપિયા ન થાય. માણસની એ પોઝિશન હતી. એમાં અમારા બાપા હે આખી 4-5 બહેનું 2 ભાઈ આ બધાનો ભાવનો જરાક મગજ અસ્થિર. રોટલા ઘડવા બેસે તો એક બાજુ કૂતરા ખાય હડકારો કરે નહીં. જેટલે લોટ હોય એટલે રોટલા ઘડી નાખે એવું મગજ હતું જરાક. હું કોઈ જાતની બીજી કાંઈ માથાકૂટ કે નહીં જરાય પણ જરાક મગજ અસ્થિર થઈ ગયું હતું. એ કર્મના ખેલ છે. 3 ઘર થયા 3 એમને બાપાને વયા ગયા. હે તો આ જે વાવ્યું ને એ અત્યારે હોઈ ગયું બરાબર. હા ભૂવા હતા ને કોઈ કમી નથી. આખા બરડામાં આડા હતાનું નામ પડે એટલે કે આડા હતા એટલે આડા હતા. અને આડા હતાનું નામ પડે ને એટલે આજે પણ જે આડા હતા ભેગા બેસનાર માણસો હતા ને એની આંખોમાંથી પાણીની ધારું થાય. ભાઈ આ કીર્તિ છે ને એનો કોટ કોઈના બાપથી પડે નહીં. હા તો કરણી એથી ખર્ચલો કે જગ રોए और तुम हंसो जब तुम आए तब जग तुम हंसता तुम रोया और जग हंसता तुम गया तो जग हंसता जग रोया और तुम हंसता. આ કીર્તિ જો આ મહારાજ આવે છે મોટરસાઇકલથી. હવે આપણે પેટા કોન્ટ્રાક્ટર એને આપી દીધો. હવે એ કાંઈ એમના માટે અહીંયા આવીને પોતાની ભેંસું સ્વાર્થ માટે આવે છે પોતાના ભલે. એ તો ભાઈ સ્વાર્થ વિના કાંઈ થતું નથી. આ જે સંપત્તિ છે એ કરવું પડે બાલ બચ્ચાનું. હા મહારાજ આવી ગયા. આ પેટા કોન્ટ્રાક્ટર આવી ગયા. આ મોટો કોન્ટ્રાક્ટર ઊભો છે ને પેટા કોન્ટ્રાક્ટર આવી ગયા. હા આ જો પેટા કોન્ટ્રાક્ટર. હા અમારા આગળથી કોન્ટ્રાક્ટર એને લઈ લીધું. માતાજી કે આ પેટા કોન્ટ્રાક્ટરને આપી દે કોન્ટ્રાક્ટર. હવે તારે આ કોન્ટ્રાક્ટર નથી રાખવાનો. હા કેમ કે પછી જાજુ પૂરું ન થાય ને આ ભૂવો પૂગી ન શકે એટલે આ પેટા કોન્ટ્રાક્ટર આવી ગયા. જો જય માતાજી. હવે જો આ તન બાચકી ચણની અને તમારે 4 દિવસની ચણ રહીએ ને એટલે ફોન કરી દેવાનો. તમે જાણ ન કરો તો મને કેમ ખબર પડે કે બાજરો નથી કે ઘઉં નથી જુવાર એમ ને ખાચો ના આવવો જોઈએ. અને માતાજી આવવા નથી બેઠો છે દ્વારકાથી રાજા રણછોડરાય. હા બસ ભારી કામ થયું ભારી કામ થયું. હવે બીડી પીએ. હા માતાજીને પગે પડી લ્યો પછી આપણે બીડી પીએ. બીડી સરકની સીડી. હા એ કે બાપા તરત વયા ગયા. અટેક આવી ગયો. અટેક જ આવે ને ખટારાને મોઢે પી ગયો. હા પછી અટેક ના આવે તો શું થાય? હા આડા હતાના જે ભજન અને અત્યારે ખેસ્ત્રીના મંદિરમાં એનો ફોટો છે
બરાબર, એને રોજ ધૂપ થાય છે, બરાબર. અને કારોતરો બેઠો હોય ઓકામટીમાં, દુકાનડી નાનકડી, ઘર હોય તો બીડી ન હોય, બીડી હોય તો ઘર ન હોય. હા હા, તો આ બધું છે ને આમ છે, આ વાવીએ તો ઉગે, ધરતીમાં વાવીએ ને તો ધાન થાય, બાકી રણમાં વાવીએ તો મીઠો થાય. ફટાણ તો ટીલા ટપકા કરી અને મોટી મોટી ભક્તિઓ બતાવે, રૂપિયાના ઢગલા બતાવે, એ રૂપિયા આમાં કયા કામ ન આવે હો. એ રૂપિયાની વાવેતર ઉગે નહીં, બરાબર. આ પૈસાની વાવેતર ઉગે. એટલે જ રાજા રણછોડરાયે ના પાડી કે તને રૂપિયા દેવા નથી. હે, રૂપિયા છોકરા ભલે વાપરે, તું પૈસા રાખ અને તારે કાંઈ ખૂટે નહીં. જય દ્વારકાધીશ. આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, બરાબર. અને બીજા વિડીયો જોવા હોય તો આપણી ફેસબુકમાં ચેનલ છે કાનાભા માણેક, યુટ્યુબમાં કાનાભા માણેક, હા, ટ્વિટરમાં કાનાભા માણેક, હા, અને ઇન્સ્ટાગ્રામમાં પણ કાનાભા માણેક લખી નામ ઇંગ્લિશમાં અને સર્ચ મારશો એટલે ટોટલ વિડીયો તમને જોવા મળશે ધાર્મિક. મારા આગળ જે ઉત્પત્તિ છે ને એ હું ક્યારેક તમને મારા આગળ જે પુરાણ છે ને એ પુસ્તક હું તમને બતાવીશ. આજે તમે લાખો રૂપિયા દો તો એ પુસ્તક ન મળે તમને. ગિરધર કુત રામાયણ, હા, દેવી ભાગવત પુરાણ, અસલ 4 જગ્યાએ મેં 40 કર્યા ઉજળમાં. આજે એ 4 જગ્યાએ એકદમ ધૂપ દીવા અને બધું થઈ ગયું. અને માણસો ત્યાં આવે જાય. ઓખેસર મહાદેવજી કે છે ને, ઓખાણથી ગોરિંજા, એ મૂળ તો સિદ્ધેશ્વર મહાદેવ છે. અમારા દાદા રાજા ગજકર્ણ આવી અને એની સ્થાપન કીધી હતી મિશ્રમાંથી 25મી પેઢીએ વજ્રનાભથી. આ બધા છે ને એના ઇતિહાસ મારા આગળ છે. આ ઇતિહાસ તમને બધા જાણવા મળશે. કોની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને કેવી રીતે થઈ, શક્તિ શું કરે છે. આ શક્તિથી પર કોઈ નથી. આપણા શરીરમાંથી નીકળી જાય તો સીતારામ થઈ જાય. અગ્નિ રૂપે શક્તિ, પાણી રૂપે શક્તિ, હા, અનાજ રૂપે શક્તિ. શક્તિ એ જ ભક્તિ, ભક્તિથી પર કોઈ નથી. જય દ્વારકાધીશ. જય માયા દાઢા. સોમવારનો દિવસ હોય, છાના નાખી, પાણીના કુંડા ભર્યા અને આ આવરણના જવા ધૂપ દીવા કર્યા. 9 લાખ લો ઘડિયાળી. આ અમારો રાજા રણછોડરાય દાડો, માતાજી મોગા, એના પણ દીવા 2 કર્યા, ધૂપ અગરબત્તી કરી. હા, કપૂર આરતી, ધૂપ અગરબત્તી. હા, 9 વાગે માની દાડાની આરતી વાગે. અને આ ભૂવા હતા જો, હા, બેઠા બેઠા ધૂપ અગરબત્તી. આ જગદંબાની દયા જો, તમે રાજા રણછોડરાય, હા, મોગલ માતાજી અને આ ભૂવા હતા. આ ચણ પડી જો, આ સવારે નાખીને બાકી એટલી કોથળીઓ લઈ આવ્યા ને એ બધું અહીંયા રાખી દીધી. કાંઈ નાખ અનસમાન પૂન નહીં, અનસમાન દાન નહીં, પાણી સમાન પૂન નહીં, દયા સમાન કોઈ ધર્મ નહીં. ધરતી માતામાં વાવીએ તો ઉગે, કટીલા ધબકા તાણીને રણમાં વાવીએ તો રણભૂમિમાં ઉગે નહીં. એમ ભક્તિ પણ 2 પ્રકારની, એક શુદ્ધ ને બીજી અશુદ્ધ. અશુદ્ધ ભક્તિ દેખાવની, તો હું કરું છું એમાં હું પણ, અને શુદ્ધ ભક્તિમાં કોઈ દેખાવ નહીં, એમાં કોઈ હું પણ નહીં, કોઈ અહંકાર નહીં, તો હું જ કરું બીજો નહીં. અને અશુદ્ધ ભક્તિમાં હું પણ, હું જ પોતે, બીજો કોઈ નહીં. આ ફેર છે ને પરિણામ દેખાય. સંસાર સર્વ સમજે, હા, સંસાર મૂર્ખ નથી. જય દ્વારકાધીશ. સંસારમાં રહેનારા બધું સમજ, બોલે નહીં, કેમ કે એનો સરસ સમય સારો હોય. બાકી સમયનું પરિવર્તન થાય ને પછી તો બધા કહીએ ભાઈ હરેવા દે. જય દ્વારકાધીશ. કરેગા તો ભરેગા, પદેગા તો પડેગા. આપણાથી સહાય કરવાનું, બીજાની કોઈની પચાસ નહીં કરવાની. એના ભાગમાં હોય એટલું કરે. એમાં આપણે ત્યાં પછી સુખ કે દુઃખ એ એના શરીરમાં ભરે, આપણે ક્યાં ભરવાના છે. જય દ્વારકાજી. જય માતાજી. ગૌરીનંદન ગજાનંદ. જો અમારે બાબુભાઈ ઉજળ મારે અત્યારમાં કુંડિયું બનાવે.
આ ભુવા તો આ બાબુભાઈ ટ્રાન્સપોર્ટ બરાબર નાણભાઈનો દીકરો અને મારા પાછા સાસરવેલ પક્ષના સતવારા દલવાડી અને હું એ પણ દલવાડી પાડાનો જમાઈ જમરાજા હા જાઉં એટલે એ ના જ ન કહી શકે મને ચૂલાનો મહેમાન હા કેમ કે બેનું તો આપણી હોય વાં તાનો કાટલો પકડી લે કે આ શંકર ભગવાનને દાદ ન દે મને દાદ દે હા મારા બાપને દાદ ન દે અમારા જોધોભાઈને જોઈ લ્યો હા જો કુંડિયું બને જોઈ લ્યો હા આ ધંધા થજો શું મફત સિમેન્ટ આવે છે હા બા મૂકતા જ નથી પીછો ભૂવાનો બોલો જો આ પોલો ભા બેઠો એ તો અમારો ભાઈ થાય જો અહીંયા ટેકો દેવા આવે હો બધા જોઈ લ્યો જંગલમાં મંગલ હજી એક તો એ રહી જો કુંડી તમે એ રહી છે ને જોઈ લ્યો હવે એને પણ છે ને થોડુંક ધાર ઉતારવી છે હવે અહીંયા ચકલીઓ આવે દુનિયાની જોઈ લ્યો ચણાઈથી જો હા બસ હા તો ખાલી ના અમે હું જોતા રૂગો બાકી કાગરિયા બાગરિયા બધો તો છે ના હું જે કે પૈસા કે ભેણાય તો કે જી બંધો અહીં બાબુ ફોરો કરાવી દીધો દોજે બદલે 8-9 સુધી જોડી બને તો વાંધો ન મળે કેન્સરમાં 2000 में વાંધો ન મળે હા ગાડીએ છે ટોપ મુકાબર હે હું પાસે આવી છે ફેરી એ જ આવી ને મારા હા આ કુંડી બને જો આ ધંધા થાય જો મફતના પૈસા મળે ને આવા બધા કામ મોકલે હા હરામના પૈસાથી ના થાય હા મફતના પૈસાથી થાય બિન માગે સબ કુછ મિલે માગને से कुछ ના મિલે માગવા જઈએ તો બાવાને 1 રૂપિયો આપે માણસ મને રૂપિયો આપે પણ આપણે આમ કરવું જ નથી આપણે આમ જ કરીએ જો આમ જ હો હા 4 મણ 3 મણ 4 મણ તો ચણ જોઈએ રોજની હે હા એ બિન માગે કોણ મોકલે ખબર છે રાજા રણછોડરાય અમારો દાડો છે ને એ હા એને ખબર છે કે એને વિજયને મોકલાય કે જાઓ ચક્કર મારી આવો ઓખા મંડળમાં મારી દ્વારામતી નગરીમાં શું માલે છે જાય એને વિજય બિચારા ફરતા 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 અહીંયા સીતાવાડી માતાજી ઉપર આવ્યા જોયું તો અહીંયા પાણીની એવી તાણ કોઈ પંખી પશુને પાણી મળે નહીં કુંડા ઘણે 2 બનાવેલ હતા પણ ખાલી પડ્યા હતા કોઈ ભરવાવાળું ન મળે મેં આ ઝાડ બધા સુકાવા માંડ્યા હવે રામને ઘરેથી માતાજી પછી ઘટે શું અહીંયા આવીને મુલાકાત કીધી કે માતાજી શું છે કે કોઈ નથી હા તો અમે દ્વારકાધીશ એમને મોકલ્યા છે આ બધું ચેક કરવા કે તો કહેજો દ્વારકાધીશને કે રામ એ છે ને પોતે કૃષ્ણ એ જ છે એમાં કાંઈ બીજો નથી અને રાધા એ જ છે ને હું એ જ છું સીતાજીમાં ને રાધાજીમાં કાંઈ ફેર નથી અને લક્ષ્મી એ હું જ છું તો એને કહેજો એને કંઈ બરાબર કે અહીંયા એક કોક એવા ભાઈ ભગતને મોકલે તો કે ભગત તો છે ભગવાન આગળ દ્વારકાધીશ આગળ એના કુટુંબ જ તાક તો મોકલી જ દઈએ બરાબર ત્યાં જાય ને વિજય વાં જઈને કહ્યું પૂછ્યું લક્ષ્મીજીને 2 બેઠા હતા ક્ષીરસાગરમાં રાધાજીને 2 ગૌલોકમાં ક્ષીરસાગરમાં તો વિષ્ણુ દેવ હોય હા એ તો લક્ષ્મીજીનો પતિ હવે જ્યાં એ ગૌલોકમાં બેઠા હતા ગયા જાય ને વિજય એટલે પૂછ્યું કે શું જાય વિજય તમે ભ્રમણ કરી આવ્યા હતા કે હા પ્રભુ ભ્રમણ કરી આવ્યા હો તો શું હાલે છે આપણી નગરીમાં તો કે નગરીમાં સાવ આમ નાશવંત જ છે કોઈને કાંઈ કરવું નથી કરવું છે તો સવારસ માટે કરવું છે હા રોકડા પૈસા હોય તો થાય લક્ષ્મીજી રોકડી હોય તો બાકી ઉધાર કોઈ રાખે એમ નથી અને સીતાજી આવી રીતે વાત કરી તો એ મારો બાનાધારી છે ને એ તો એ ખિસ્ત્રીવાળા વાછરડાનું ભૂવો છે ને ચડાવીએ હે એને પ્રણા કરીએ તો દાદાનો હુકમ કર્યો કે મોકલ તારા દાદાને તો હું ભીમ 11 દિવસે અહીંયા આવ્યો જોવા આગલે દિવસે 2 દિવસ પહેલાં ભીમ 11 હતી કેમ કે દાદાનો હુકમ થાય એટલે મારે તો આવવું પડે ને બાનાધારીને અહીં આવ્યો તો કાંઈ નમરે બધું ઝાડે સુકાઈ ગયા પાણીના કુંડાએ ખાલી કાંઈ નમરે મોટર હતી ઉર્જાવાળાની લાઇટ બધું સગવડ બધી પણ આ રહી જો સગવડ બધી છે પણ કરવાવાળો કોઈ નમરે હવે આ ઝાડ બધા સુકાઈ ગયા પાણી વિના સુકાઈ જાય ને ઉનાળામાં મૂકે બરાબર આ મોટા મોટા ઝાડ લીલા હતા બાકી ઝીણા ઝાડ તો ગણખર સુકાવા માંડ્યા હતા તો દાદાની ઈચ્છા થઈ ગઈ એવી પરણા થઈ ગઈ કે હવે ભૂવા તારે અહીંયા બધું આ કરવાનું અને ભૂવા તો ચાલુ થયો
આજ 2 વર્ષ થઈ ગયા. આજે જો અમારા બાબુલાલ ટ્રાન્સપોર્ટ છે ને, જૂનામાં જૂની ટ્રાન્સપોર્ટ, નરેન્દ્ર ટ્રાન્સપોર્ટ ને બાબુલાલ ટ્રાન્સપોર્ટ, બાબુભાઈ ટ્રાન્સપોર્ટ, એમાં માલ મારો બોરો આવ્યો હતો. આ ટ્રાન્સપોર્ટ પાકી છે, સમજ્યા? હા, ખાતરી બંધવાળી એમ, જૂનીની જાણીતી, બરાબર. તે જઈએ વળી આવા ધૂંબા મારવા હોય ને બુવાને, ત્યાં ભટકાઈ રહીએ. 2 કોથળી લઈ આવજો. હા જો, હા 2 કોથળી સિમેન્ટ. હા ના 2 સિમેન્ટની કોથળી. દારૂ તો ક્યાં અમારામાં આવે? દારૂ આવે એ અહીંયા આવે? હા, દારૂવાળો અહીંયા ઘરે નહીં, એમ નહીં, દારૂવાળો અહીંયા ઘરે નહીં, આજુબાજુમાં. હા, ઓલો ખિસ્ત્રીવાળો ગોટાણાનો ધણી છે. દારૂવાળો તો છરક મૂતરે. હા, બાકી ઓલી 2 કોથળી સિમેન્ટની. એ કે 2 કોથળી સિમેન્ટ લેતા આવજો. તો વળી આ કોકને પરણા થઈ જાય, એકાદો ટ્રેક્ટર રેતી નો આવી જાય પુનાબા જવાનો, બરાબર. સાંજ પડે તો કારણ કે ઝટકી નાખે 2 કોથળી, વળી બીજેથી 2 કોથળી. હા, અને એ મારા વાળાની બાજુમાં જ સિમેન્ટ સતવારાની, બોલો, એમાં સતવારો કમાય. આમાં કેને કહેવું, બરાબર. હમણાં 700ની કાલે લીધી, 700ની આજે. એને હું કહેતો હતો, મેં કીધું આજ 2 વર્ષથી તારી સિમેન્ટ લઈએ છીએ, આ પૂર્વજન્મનો માગણું છે, નકર બીજું તો હું દુકાનું નથી કે તારી અહીં લઈએ. પણ તું માણસ જ એવો છો, બિચારો એલટુડીની અંદર પછવાડે નાખી દઈએ, કરી દઈએ, બધું કરી દઈએ. અમારે કાંઈ તકલીફ જ નહીં, પૈસા દઈ દઈએ એટલે રવાના. અને 10-20 ઓછા એ લઈએ, બરાબર. તો આ બધી પરણા આ બધાની દયાથી અને રાજા રણછોડરાની દયા અને માતાજી સીતાજીની દયાથી અટાણે 8 વેળા છે. અને આ 3 કુંડી, 4 કુંડીઓ, 8 ને 4 12 થયા. પાણી ઘટતું જ નથી, 24 કલાક ભલે ગમે એટલો જનાવર આવે, બરાબર. નવી લઈને મોટર ડેડકો નાખી દીધો 1.5નો, બરાબર. જૂની હતી કાઢી નાખીને નવી નાખી દીધી. હા, અને હવે ભુવાતાની જિંદગી અહીંયા લગભગ પૂરી થઈ જાય તો ભારી કામ થાય. હા, હવે પછી કેટલોક ભાટાકું. જો સામરાસપીરનું મંદિર બનાવ્યું પ્રથમ, પછી ગાતાળને આશાપુરાનું મંદિર બનાવ્યું ધ્રેવાડમાં, પહેલાં આવડ માતાજીનું મંદિર ભીમપરા બનાવ્યું, પછી દાદાનું અહીંયા ભીમપરા બનાવ્યું, પછી સામરાસપીરનું બનાવ્યું. ભીમપરામાં આપણે સામરાસપીરનું હમણાં મંદિર બનાવ્યું, દાદાના રૂમને બનાવ્યા. આ ભુવા તો એ જ ધંધો કરે રાખે છે. આ ધ્રેવાડમાં અમારા ચેટકાના હતાના વખતનો મંદિર હતો દાદાનો, સાવ પટમાં, અહીંયા મંદિર બનાવી નાખ્યું. અને હજી અહીંયા થોડું કામ બાકી છે. અમારે સુરાપુરા જે વાઘાસોર થયો હતો ને અમારે વસાઈને ધ્રેવાડથી ધીંગાણું, તે દિન અહીં સુરાપુરા જે મીઢોર બંધા કાપાણા ને એની ડેરી છે 5 સુરાપુરાની, એનું પણ કામ કરવાનું છે, બરાબર. એટલે બાબુભાઈ ટ્રાન્સપોર્ટ પીછો મૂકે એમ નથી. જય દ્વારકાધીશ. હવે આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ. સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. નકર જય સીતારામ, જય દ્વારકાધીશ, જય માતાજી સીતાજી, જય ખીચડીને ગોઢાણાવાળા સૌનું સારું કરે એવી ભુવાતાની આશીર્વાદ, બરાબર. અને ભુવાતાને રાવ કરે તો પાવલી તો ફેર પડે. રથમાં કમરો ગમે એવો હોય મટી જાય થોડો. હા, આ ભુવાતામાં છે થોડીક ભક્તિની શક્તિ, બરાબર. અને બાકી અહીંયા જો 2-3 મણ ચણ જોઈએ કાયમને માટે. એ દેવાવાળો ડૂબરો નથી. અમારે નકાભાઈનો દીકરો છે, બરાબર. એ 2-3 દિવસે ચોખ્ખા આપે, બરાબર. ગમે એ હોટલથી આપે, અહીંયા પોલીસ સ્ટેશનના બાજુમાંથી એલટુડી અહીંયા ઊભી રહીએ, અને હોય તો એ બાજકો નાખતા આવીએ. હા, એ અમારો ભાઈબંધ હતો નકોભાઈ, પબુ બાપે કોઈ ફરતો, બરાબર. રમકડા જેવો માણસ હતો. અને નકરે એ છે ને અમારી તો જૂની ઓળખાણ. અમે ઓખામટી હતા મારા બાપાને, તેથી લીલા ભુવાને ઘરે આવતો, બરાબર, નકોભાઈ. હા, તો એ બહુ મોજ છે. બધા ભાઈઓનો સાથ સહકાર. હા, એક હાથે તાળી પડે નહીં. અને માતાજીની દયા છે. જય માતાજી. ગજાનું જો બાકી બધી ચાંદની હે ને આપણે ઘરે પડી. હા, બધી ચાંદની, મોરલા, ચકડીઓ, બરાબર. પછી આ બધું જાણે ચાણનું. હા, તો આ આપણી ગાડી એલ્ટો. હા, જો એલ્ટોમાં નાખી અને હજી આ બીજી એલ્ટોમાં ચણ પડી, જો, બરાબર. આ બધી બાજકી છાણની, બરાબર. આ આપણું મકાન. હા, આ ભૂવા હતા ને ધંધા યા કપના. હવે 3 વાગે જો ઉપર થાય એલ્ટો ભરીને, સમજ્યા, છાણનો આખો. હા,
જો અહીંયા જો હું પડી બરાબર, પછી આ પડી બરાબર, ઘઉં બાજરો જુવાર ચોખા બરાબર, પછી આ રહી જો જોઈ લ્યો ચણ એલટો આખો ભર્યો છે ને, દેવાવાળો નથી ડુબરો, ભગવાન નથી ભિખારી, જગદંબાની દયા યાસપુરા અન્નપૂર્ણા ઓમકારણી નમુમા નારાયણી, અનંત પંખી ખાતે હા ભુવાતા નિમિત્ત બને, ચણ ખવડાવે મોરલાને ચકલાઓને, ગાંઠિયા ખવડાવે નોડિયાને, દૂધ પીવડાવે. આ આપણા મકાન, આ અમારો પોતરો જોઈ લ્યો, મોટરસાઇકલ ના ફેરવે જોઈ લ્યો. હે પૃથ્વીરાજ રાજ, રાજ પરિવાર, રાજ તિલક જોયું ને એલ્ટોમાં. હા હવે ઉપડે આ એલ્ટો સીધાવાડી માતાજીઓ પર. જય દ્વારકાધીશ, જય માતાજી સીતાજી. હા હાલો હા